હેલો વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય સ્કૂલ ખોરદાની યુટ્યુબ ચેનલમાં હું સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 10 પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો, જેમાં આપણે ત્રીજો ભાગ લઈને આવી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાગ તેમજ બીજો ભાગ આપણે જોઈ ગયા છે. હવે ત્રીજા ભાગમાં આપણે જે સ્વાધ્યાય 9.1ના જે દાખલાઓ છે એ દાખલાઓ જોઈશું, જેમાં 3 માર્ક્સના જે દાખલાઓ પૂછાયા કરે છે એ પ્રકારના દાખલાઓ જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ આપણે પ્રથમ ભાગ અને બીજા ભાગમાં દાખલાઓ જોઈ ગયા છે. હવે આપણે ત્રીજા ભાગમાં પણ દાખલાઓ જોઈશું, જે ખૂબ મહત્ત્વના દાખલાઓ છે, જે સ્વાધ્યાય 9.1માંથી જ એક્ઝામમાં દાખલા બધા પૂછાયા કરે છે. તો એ પ્રકારના દાખલા જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શાંતિપૂર્વક સમજશો અને તમારી નોટબુકમાં લખતા રહીશો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ છીએ આપણે સ્વાધ્યાય 9.1ના જે દાખલાઓ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ દાખલો જોઈએ તો વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે. તે રીતે જમીનને સ્પર્શે છે. તો ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ એક અહીં જમીન પર આ રીતે એક ઝાડ છે. હવે ઝાડ જે છે એ વાવાઝોડાને કારણે ભાંગી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી ઝાડ ભાંગી જાય છે અને આ જે માપ છે એ માપ જે છે અહીં જમીન સાથે આ રીતે સ્પર્શ કરે છે. તો અહીંથી ભાંગી જાય છે અને એ જે છે જમીન સાથે ટચ કરે છે. તેમજ અહીં આ જે ઝાડ જે છે એ અને જે સ્પર્શ કરે છે એના વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે 8 મીટર. તેમજ જ્યારે આ જે ઝાડ જે છે એ ભાંગીને જ્યારે જમીન સાથે સ્પર્શ કરે છે તો એના વચ્ચેનો ખૂણો જે છે એ 30નો આપણને આપી દીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, તો ઝાડની ઊંચાઈ શોધવાની છે, એટલે કે અહીં BC એ વસ્તુ આપી છે. તેમજ અહીં આપણે D નામ આપીએ. અહીં જે આ જે ભાગ જે છે એ છે, એટલે AB બરાબર અહીં BD થશે, એ વસ્તુ સમજવાની છે. હવે એ ઝાડની ઊંચાઈ શોધવાની છે, એટલે કે AC કુલ ઊંચાઈ જો હોય તો આપણે AC આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, આ AB જેટલો ભાગ જે ભાંગી જાય છે અને જમીન સાથે સ્પર્શ કરે છે, એટલે કે એ BDનું માપ થયું, એટલે AB બરાબર BD થશે, એ વસ્તુ ખાસ સમજવાની છે. જેટલો ભાગ અહીંથી ઉપરથી ભાંગે છે એટલો જ ભાગ અહીં જમીન સાથે સ્પર્શ કરે છે, એટલે AB બરાબર BD થઈ જશે. તેમજ આ જે ઝાડ અને જે સ્પર્શ કરે છે જમીન સાથે ભાગ, એ ભાગ વચ્ચેનું અંતર પણ આપી દીધું છે 8 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સૌપ્રથમ આપણે જે આકૃતિ દોરીએ છીએ એનું આપણે નામકરણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સૌપ્રથમ તો અહીં આકૃતિ આપી છે, આ વસ્તુ તમે જોઈ શકો છો. આ એક ઝાડ છે અને જે જમીન સાથે સ્પર્શ કરે છે, તેમજ એ વચ્ચેનું અંતર છે, તેમજ એના વચ્ચેનો ખૂણો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઝાડની ઊંચાઈ શોધવાની છે. ઝાડની ઊંચાઈ એટલે કે આ ઝાડની ઊંચાઈ થશે. તેમજ અહીં આપણને CD એટલે કે જમીન જે છે એના વચ્ચેનું અંતર આપી દીધું છે, એટલે કે આ વસ્તુ આપી છે. તેમજ આ વસ્તુ આપણે BC વસ્તુ આપણે શોધવાની છે. તો અહીં જ્યારે ખૂણા લઈએ તો ખૂણાની આ વસ્તુ જે છે સામેની બાજુ થશે અને આ વસ્તુ આપણને આપી છે એ પાસેની બાજુ થશે. એટલે કે સામેની બાજુ તેમજ પાસેની બાજુ આપણને આપી છે. સામેની બાજુ અને પાસેની બાજુ આવી જતું હોય એવું આપણું tan θ તેમજ cot θનું સૂત્ર છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, tan θનું સૂત્ર લઈશું. જો cot θનું સૂત્ર લઈશું તો પણ એક જ જવાબ આવવાનો છે, એટલા માટે આપણે tan θનું સૂત્ર લઈશું. સામેની બાજુ અને પાસેની બાજુ આવતું હોય એવું tan θનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં આપણે tan θનો ઉપયોગ કરીને ઝાડની ઊંચાઈ શોધવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે સૂત્ર મૂકીશું tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે વિદ્યાર્થી મિત્રો, સામેની બાજુ એટલે BC મૂકીશું અને પાસેની બાજુ એટલે CD મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો, સામેની બાજુની જગ્યાએ આપણે મૂકીશું BC અને પાસેની બાજુની જગ્યાએ મૂકીશું આપણે CD. તેમજ θ બરાબર આપણને આપી દીધા છે 30 ડિગ્રી, એટલે કે 30 ડિગ્રી આપણે મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો, tan 30 બરાબર BCના છેદમાં CD થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, BC તેમજ CDનું માપ જે કંઈ આપી દીધું હોય એ આપણે વસ્તુ મૂકીશું. તો tan θ જે છે, tan θ બરાબર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 8માં આપણે જોઈ ગયા છીએ, tan 30 બરાબર 1/√3 થશે. તો tan 30ની કિંમત 1/√3 મૂકીએ. તેમજ BCનું આપણે BCનું માપ શોધવાનું છે, તો BCનું BC રાખીએ. તેમજ CDનું માપ આપી દીધું છે 8 મીટર. તો આ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે મૂકીશું 8 મીટર.
તો અહીં જે કંઈ વસ્તુ આપી છે એની કિંમત આપણે મૂકી દઈએ છીએ. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચોકડી ગુણાકાર આપીએ. ચોકડી ગુણાકાર આપીએ અને બીસીનું માપ શોધવાનું છે. 8 જે છે એક સાથે ગુણાય છે અને √3 જે છે એ બીસી સાથે ગુણાય, એટલે કે √BC બરાબર 8 થશે. હવે બીસીને જો કરતા બનાવીએ તો BC બરાબર 8/√3 થશે. હવે છેદમાં √3 છે એટલે વર્ગમૂળ આવી ગયું, વર્ગમૂળને દૂર કરવું પડશે. માટે વિદ્યાર્થી મિત્રો અહીં BC બરાબર આપણે લખીશું 8 છેદમાં વર્ગમૂળમાં 3 તો છે જ, પરંતુ વર્ગમૂળમાં 3 જે છે વર્ગમૂળ દૂર કરવા માટે વર્ગમૂળમાં 3 જ આપણે ગણી લઈશું, એટલે કે આ રીતે ગણી લઈએ. વર્ગમૂળમાં 3 એટલે કે 3 થઈ જશે, એટલે કે આન્સર થશે અહીં BC બરાબર વિદ્યાર્થી મિત્રો BCનું માપ જે છે આપણને મળે છે 8/3. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ જ વસ્તુ રાખીશું તો પણ કંઈ વાંધો નહીં, કારણ કે આપણે આગળ હજી દાખલો ગણવાનો બાકી છે. આને આપણે પરિણામ નંબર 1 આપીશું. જો છેદમાં √3 હોય તો √3 ગણી લઈશું તો પણ કંઈ ફરક પડવાનો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આકૃતિમાં જોઈએ તો અહીં આકૃતિમાં જે છે એ આપણને BCનું માપ મળી ગયું છે. હવે આપણને ABનું માપ મળ્યું નથી. તો વિદ્યાર્થી મિત્રો BCનું માપ મળી ગયું છે. એબીનું માપ આપણે શોધવાનું છે. એબીનું માપ એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એબી જે ઝાડની ઊંચાઈ જે છે એ અહીં વાવાઝોડાના કારણે ભાંગી જાય છે અને જમીન સાથે સ્પર્શ કરે છે, એટલે કે એબી બરાબર BD થશે. એટલે કે એબી ભાગ ભાંગીને વળીને જમીન સાથે સ્પર્શ કરે છે, એટલે કે એબી બરાબર BD થઈ ગયું છે. માટે આપણે BDનું માપ શોધવું પડશે. હવે BDનું માપ શોધવા માટે અહીં BD તો શોધવાનું છે જ, પરંતુ અહીં CDનું માપ આપી દીધું છે. BD અને CD તો અહીં ખૂણા છે, ખૂણાનું આ પાસેની બાજુ થશે અને આ કર્ણ થશે. તો પાસેની બાજુ અને કર્ણ હોય એવું આપણે cos θનું સૂત્ર લઈશું વિદ્યાર્થી મિત્રો. અથવા તો અહીં આપણને BCનું માપ પણ મળી ગયું છે. BCનું માપ મળી ગયું છે અને BDનું માપ શોધવાનું છે, એટલે કે સામેની બાજુનો કર્ણ એટલે કે sin θનું સૂત્ર લઈશું તો પણ જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો પાસેની બાજુનું કર્ણ લેવું હોય તો પણ ચાલશે, અથવા સામેની બાજુનું કર્ણ લેવું હોય તો પણ ચાલશે. તો અમે sin θનું સૂત્ર લઈશું તો પણ ચાલશે અને cos θનું સૂત્ર લેશો તો પણ ચાલશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લઈએ છીએ cos θનું સૂત્ર. બંને જવાબ એક જ મળવાનો છે. તો cos θ બરાબર થશે, cos θ બરાબર સૂત્ર થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. તો વિદ્યાર્થી મિત્રો પાછળની બાજુ મેં બતાવી દીધી છે. પાછળની બાજુ બરાબર CD થશે અને કર્ણ બરાબર થશે BD. તો વિદ્યાર્થી મિત્રો CDનું માપ આપણને આપી દીધું છે 8, BD બરાબર BDનું BD રાખીએ અને cos 30 બરાબર √3/2 એ જે આપણે માપ મૂકી દઈશું, જે આપણે કોષ્ટકમાં પણ આપણે એની કિંમત જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં કિંમત મૂકીએ તો અને કિંમત મૂકીને જ્યારે ચોકડી ગુણાકાર કરીશું તો BD જે છે એ વર્ગમૂળમાં 3 સાથે ગુણાશે, એટલે કે BD બરાબર 8 × 2 થશે. તો BD બરાબર મળશે આપણને 8 × 2 એટલે 16 છેદમાં વર્ગમૂળમાં 3. હવે વિદ્યાર્થી મિત્રો BD જે છે એ જ ABનું માપ છે. તો આપણે હવે ઝાડની ઊંચાઈ શોધવાની છે. ઝાડની ઊંચાઈ એટલે કે અહીં જોઈ શકો ઝાડની ઊંચાઈ બરાબર મળશે AB વત્તા BC થશે. વિદ્યાર્થી મિત્રો AB વત્તા BC. BCનું માપ તો આપણે શોધી દીધું છે. અમે AB એટલે BDનું માપ શોધી દીધું છે, એટલે ABની જગ્યાએ આપણે BD મૂકીશું, BD વત્તા BC કરીશું. તો વિદ્યાર્થી મિત્રો BD વત્તા BC કરીએ. BDનું માપ અને BCનું માપ આપણને મળી ગયું છે. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ BCનું માપ મળી ગયું છે 8/√3 તેમજ BDનું માપ મળી ગયું છે 16/√3. એ બંનેનો સરવાળો કરીએ એટલે કે AB વત્તા BC. AB એટલે કે BD લખીશું, એટલે કે ઝાડની કુલ ઊંચાઈ આપણને મળી જશે. અહીં આપણે બંને કિંમતો મૂકીએ. 16 છેદ અહીં સરખા છે, એટલે કે 16 + 8 છેદમાં વર્ગમૂળ 3 કરીએ. 16 + 8 કરીએ એટલે કે થશે 24. 24ના છેદમાં વર્ગમૂળમાં 3, એટલે કે વર્ગમૂળમાં 3 દૂર કરવા માટે વર્ગમૂળમાં 3 આપણે ગણી લઈશું, એટલે કે જવાબ મળશે આપણને અહીં મળે છે 8 × √3, એટલે કે ઝાડની કુલ ઊંચાઈ મળશે વિદ્યાર્થી મિત્રો 8 × √3 મીટર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો જે છે એ તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. હવે તે છે અને વિદ્યાર્થી મિત્રો બીજા દાખલાઓ જે છે એ બીજા દાખલાઓ તમારે
જાતે પ્રેક્ટિસ કરવાની રીતે 3 ભાગ આપણે જોઈ ગયા છે. 3 ભાગમાં આપણે દાખલાઓ જોઈ લીધા છે. જે વસ્તુ આપી હોય એ વસ્તુ દ્વારા આપણે સૌપ્રથમ આકૃતિ દોરવાની રહેશે. ત્યારબાદ જે ખૂણો આપેલ હોય એની સામેની બાજુ ક્યાં તો પાછળની બાજુ ક્યાં તો કર્ણ જે છે એ વસ્તુ આપી હોય એના પરથી આપણે સૂત્ર લેવાનું રહેશે. sin θ cos θ અને tan θ નો જ મેક્સિમમ ઉપયોગ થશે, અથવા તો કોઈ દાખલામાં cot θ નો પણ ઉપયોગ થશે. અને એ ખૂણાનો ઉપયોગ કરીને આપણે અંતર તેમજ ઊંચાઈનું માપ આપણે શોધવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જે બીજા દાખલાઓ છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાના રહેશે અને જાતે ગણવાના રહેશે. આભાર.